તો ડે 4 બરકોટથી હવે ઉત્તરકાશી તરફ જઈશું. કાલે મોડા થઈ ગયો આવતા. અત્યારે સવારનો ચા નાસ્તો થઈ રહ્યો છે. અમારા ગાડીવાળા બધા રહ્યા છે ગાડી. તો ગાડી ધોઈ રહી છે. हीरो कैसा रहा आपका दिन? बहुत बढ़िया रहा। बढ़िया. फ्रेशन अप हो गए? एकदम फ्रेश है. अब गाड़ी धो के नहाएंगे धोएंगे और आगे की तैयारी करते हैं. दिखाएंगे रास्ते में अपना उत्तरकाशी में काशी विश्वनाथ जी और गुफा दर्शन कराएंगे. क्या बात है. चलिए डन जी. ड्राइवर साहब भी सब रेडी है. लेकिन रेडी है. हम लोग गुजराती वॉच करिए. बोलो गुड मॉर्निंग. बोलो તમારો દિવસ બધાનો થાકેલા મેં લીધેલો. બહુ મજા આવી. આ ચાલી નીકળેલા બીજા બધા જ ઘોડાવાળા છે એટલે ચાલીવાળા ચાલીને બહુ એક્સપિરિયન્સ સારો હતો ચાલવાનો. દુખાય છે કે ના અત્યારે નથી દુખતું. સરસ સરસ. આગળની યાત્રા ખાલી કેદારનાથ પૂરતી ટ્રેકિંગની છે. એના સિવાય કોઈ જગ્યાએ ટ્રેકિંગ નથી. અત્યારે ઓલમોસ્ટ વાગી ગયા છે 7:52. સારું એવું વાતાવરણ છે. હવે ચા નાસ્તામાં છે એમાં ચા કોફી. તો અત્યારે હવે જઈ રહ્યા છીએ આપણે હોટલની પાછળ એક શું કહેવાય નદી આપણી યમનોત્રી મૈયાની છે એનો આ રસ્તો. પાછળ છે આ નદી. અહીંયાથી ચડશું. એટલે અમારા અમુક યાત્રીઓ તો ઓલરેડી પહોંચી ગયા છે. તો જોઈએ કેમનું છે. અહીંયાથી 11:30 અમે નીકળવાના છે. 11:30 વાગે જોઈએ. સા ઉપર આપણી હોટલ અને આ છે યમનોત્રી નદી. અહીંયાથી અમે ચડતા અહીંથી ઉતરીને આવ્યા. જોઈએ નજીક જઈને કઈ રીતનું છે. તો અત્યારે પહોંચી ગયા છે. આ છે બ્રિજ. આ અમારા બીજા યાત્રીઓ જઈ રહ્યા છે અને અમે હવે ધીરે ધીરે ત્યાં વધી રહ્યા છીએ, જઈ રહ્યા છીએ. અમારા પંકજભાઈ આ ઉપર છે અમારી હોટલ. એ બાજુ ત્યાંથી અમે ઉતરતા આવ્યા. એ બધા અમારા યાત્રીઓ. આ છે બ્રિજ. તો આ છે યમુના મૈયા નદી. તો અહીંયા ફોટોગ્રાફી કર્યા બાદ અમે ઉપર પાછા વળી ગયા છે. ટાઈમ થઈ ગયો છે ઓલમોસ્ટ. અત્યારે કચરા ચડાવવા ભરવાડ ની ગૈયાઓ લઈને આવી ગયો છે. પહાડી ગાય. હવે ઉપર અમે ચડીશું એ બાજુ. જમીને નીકળીએ ગંગોત્રી તરફ. આ નદી રહી પાછળ અને આ લોકો જસ્ટ ઉતરી રહ્યા છે. હાય કહી દો ગાઈસ. બાય. સો અત્યારે અમારા નિખિલભાઈ ડ્રાઈવર શૈલેષ કાકાના અધ્યક્ષમાં સામાન ઉતારી રહ્યા છે, ચડાઈ રહ્યા છે સોરી. અને ઓલમોસ્ટ અમારી ગાડીનો સામાન. અત્યારે વાગ્યા છે 11 અને અત્યારે સામાન ભરાઈ રહ્યો છે અમારો. ઓલમોસ્ટ લાસ્ટ ગાડી સામાન ભરાઈ રહ્યો છે. નીચે મજા આવી ગઈ. પાછા વોટરફોલ સારા, ફોટોગ્રાફી પણ સારી લીધેલ. મજા આવી. બહુ જબરદસ્ત મજા આવી. જબરદસ્ત. તો અત્યારે જમવાનું રેડી થઈ ગયું છે. અમારે બધા યાત્રીઓ જમી રહ્યા છે.
જમવામાં આજે છે દાળ ફ્રાઈ, મસ્ત મસ્ત છે. ચોળીની મજા આવી ને? ઓલમોસ્ટ વાગ્યા છે 12:17. જઈ રહ્યા છે ગંગોત્રી તરફ. સો તો પાછા આવી રહ્યા છે હોટલ સાઈડ. અમારા એક કસ્ટમરનું પર્સ નીચે નદીમાં ઉતરતા ખોવાઈ ગયું હતું, તો પાછા લેવા જઈ રહ્યા છે. બાકીની 2 ગાડીઓ આગળ નીકળી ગઈ છે. જોઈએ, હોટલવાળાને ફોન કર્યો પણ રૂમ મળ્યા નથી, એટલે મારા પાસેથી નીચે થવું જોઈએ. ચેક કરીએ શું રહે છે. તો ફાઇનલી પર્સ મળી ગયું, ત્યાં જ હતું. તો હવે પાછા નીકળીએ છીએ ઉત્તરકાશી તરફ. બરકોટથી ઉત્તરકાશી તરફનો રોડ આ રીતનો દેખાય છે. છે 2. અત્યારે રસ્તામાં આવશે પ્રકાશેશ્વર મહાદેવ, જે અહીંથી 10 કિલોમીટર જેટલું દૂર છે. ત્યાં ફેરવીશું, દર્શન કરીને ઉત્તરકાશી તરફ જઈશું, જ્યાં કાશી વિશ્વનાથનું મંદિર છે. દર્શન કરીને નિરાલાની હોટલમાં રોકાણ કરીશું રાત્રે. દેવા શ્રી કૃષ્ણ હરે હરે મુરારી. તો અત્યારે બરકોટથી ઉત્તરકાશી જતા વચ્ચે આવ્યું પ્રકાશેશ્વર મહાદેવનું મંદિર, અને ત્યાં જનરલી બધા સ્ટોપ લેતા હોય છે. સો અત્યારે હું તો ગયેલો છું એટલે ચડીશ નહીં, પરંતુ એનો ગેટ બતાવી દઈએ, આ માર્કેટ બતાવી દઈએ તમને. સો આ રીતની વિનોદ કાકા વાતાવરણ છે થોડું ઠંડુ. 100 જેવી સીડીઓ ચડીને ઉપર જવાનું હોય છે, જે ગુફામાં શિવ ગુફા છે. તો આપણે તમને દૂરથી બતાવી દઈએ કઈ રીતનું હોય છે.
તો આ ગેટ છે. સારીની ગુફા ઉપર તમારે જવાનું હોય છે. 100 પગથિયાં ચડીને હશે 100 જેવી. તો આ છે પ્રકાશેશ્વર મહાદેવ એટલે કે પ્રાકટેશ્વર પંચાનન મહાદેવ જવાનો રસ્તો. આ છે ગેટ. ગેટથી આ સીડીઓ થ્રુ ઉપર જવાનું ગુફા છે. ગુફામાં પંડિતજી બેઠા હોય છે અને 10 લોકોના ગેપમાં અંદર જઈને કથા એની સંભળાવતા હોય છે. સો જનરલી લોકો જ્યારે બરકોટથી ઉત્તરકાશી તરફ જતા હોય છે ત્યારે એક પોઈન્ટ આવો રાખતા હોય છે. અને અહીંયા બધી જગ્યાએ જ્યુસ સેન્ટર્સ છે. એટલે જેને વોમિટિંગ એવું કંઈક થતું હોય તો અહીંયા ઘણી જગ્યાએ મેગી પોઈન્ટ અને આ રીતના પૂડિયામાં તમને નમક પણ મળે છે એનું દેશી, જેનાથી વોમિટિંગ તમને ઓછું થઈ જાય. સો આ તમે જોઈ શકો છો જ્યુસના સેન્ટરો ઘણી જગ્યાએ ખુલેલા છે. અને હવે ફળ બી આવે છે. માજી इसको क्या बोलते हैं? इसको अमरपुर. અમરફૂલ. વોશરૂમની બી વ્યવસ્થા હોય છે. એટલે જેને વોશરૂમ બી જવું હોય તો કાઢેલા છે. ઘણી બધી ગાડીઓ ઊભી છે અહીંયા. અત્યારે વાગ્યા છે ઓલમોસ્ટ 2:41 થઈ છે. આમ તો ખુલ્લું વાતાવરણ છે, એટમોસ્ફિયર ક્લિયર છે. આગળ જતાં જોઈએ ગંગોત્રી સાઈડ. આવતીકાલે આપણે ગંગોત્રી તરફ જઈશું તો જોઈએ કઈ રીતનું વાતાવરણ રહે છે. અમારા આ યાત્રીઓ સામે ઊભા જ છે. શું કહેવું છે એમને, લોકો ચડ્યા છે કે નહીં, મંદિર ઉપર જઈને આવ્યા છે કે નહીં, એમને જ પૂછી લઈએ. શું છે ભાઈ, કોઈ ઉપર જઈને આવ્યા તમે? બહુ લાઈન હતી એટલે અમે સ્વૈચ્છિક નીચે ઉતરી ગયા છે. 2 કલાક હતા. 2 કલાક. તો હું તમને જવું છે ભાઈ તમારું, તમે જઈને આવ્યા ઉપર? અમે અડધેથી પાછા આવ્યા ભાઈ. કેમ 4 આવ્યા? કલાકની લાઈન લાગી. 2-3 કલાકની લાઈન છે એવી 4 કરતા. કલાક થશે. એટલો આ લોકો જોડે ટાઈમ નતો તો દર્શન દૂરથી કરી લીધા અને પાછા આવી ગયા બંને જણા. હવે એમને અરે કોણે કીધું આ દર્શન તાજેતરના બતાવી દઉં હું તમને? મને બતાવી દે એટલા માટે મેં બધાને બતાયા. આ શું વસ્તુ તો અમારી ગાડી ભરાઈ ગઈ છે અને હવે અમે જઈ રહ્યા છે ઉત્તરકાશી તરફ. જોઈએ કેટલો ટાઈમ લાગે છે પહોંચતા.